નથી જ્યાં પોતે કાંઈ કર્યું, અહંકાર મેં કર્યું કહેશે. ફૂલાવી છાતીને ફરશે જો ચસ્કો માનને ટેસે. પછી પોતે કર્યું સુંદર ચડાવે ગર્વરસ અભિમાન. જો ભિક્ષુકી માનીની ફૂંફાડે જ્યાં મળ્યું અપમાન. મળે જો માન તો ચાખો, પરંતુ રાખજે ખટકો. ઉદય કર્માનુસાર મળે, ઘટે નહીં રોજનો મસ્તો. ઘટે આસક્તિ ભૌતિકી, તિયારે ઢૂંઢે રોયલ મન. મહિલી જાગૃતિ ઘટતા બળત રે ચણ ચણે સૂક્ષ્માત. જુએ જો કોઈ માનીને જગતને થાય વિકર્ષણ. ભીતરની કૈડ કદ્રૂપીથી ન થાશે કોઈને આકર્ષણ. મહા ઉપકારી છે જગમાં જે પીરસે જીવને અપમાન. અસમજણ પીઠ થઈ મનમાં તો છેદાશે મહીથી માન. તમે મારું કર્યું અપમાન, એ અજ્ઞાન જ ભયંકર પાપ. દીધેલું પાછું આવ્યું છે, નિમિત્ત છે લેણ દેણ હિસાબ. એ સચ્ચિદાનંદ રમાણી પેલી બે લાઈન નથી જ્યાં પોતે કંઈ કર્યું, અહંકાર મેં કર્યું કહેશે. એટલે આપણને જ્ઞાન મળવા પહેલા બધા જગતમાં લોકોમાં આપણે અહંકાર જ હોય કે મેં કર્યું, આપણે કરતા ના હોય છતાં અહંકાર હતો. હવે આપણને જ્ઞાન પછી મેં કર્યું અહંકાર જતો રહ્યો, કે હવે આપણે વ્યવહારમાં બોલીએ ખરા કે મેં કર્યું, પણ આપણને ત્યાં જાગૃતિ હવે ઊભી થઈ જાય કે કર્યું કોણ એમ. ખાલી વ્યવહારમાં નાટકીય બોલાય પણ અંદર માન્યતા આપણી ના હોય. એટલે આખી અહીંયા ફેર પડ્યો જ્ઞાન પછી. આખી અહંકાર જતો રહ્યો, ખાલી ડ્રામેટિક અહંકાર રહ્યો. તેમાં આપણને એક જાગૃતિ ઊભી થઈ જાય જે તે સંજોગોમાં કે આપણે કરતા નથી. કઈ પણ વ્યવહાર બને, કોઈ કહે ગમે તેમ વ્યવહાર ક્યાં કોને કહે છે, કોણ કહે છે, આખું ભેદ અહીંયા પડી જાય જ્ઞાન પછી. જય સચિન. તમે આગળ બ્રીફ કરજો. એ સચ્ચિદાનંદ આપણને જ્ઞાન તો મળ્યું, પણ એ જાગૃતિ રહેતી નથી, એટલે પરિણામ બધા અજ્ઞાનના હોય એવા જ આવે. પણ એ પરિણામોમાં આપણે પરિણામી થતા નથી, એટલે કે એ પરિણામને મારા પરિણામ માનતા નથી. પણ આજે આપણે જોઈએ તો આખું એવું જ માળખું તૈયાર થાય છે. એટલે કે આપણા ડિસ્ચાર્જ પરિણામોમાં જીવન વ્યવહારના ખાલી થતા વ્યવહારમાં આ જ આપણને જોવા મળે. પણ
અંદરથી આપણે કેવી રીતે જુદા રહેવું એ આપણને જાગૃતિ શીખવાડે છે, જ્ઞાન શીખવાડે છે. એટલે આ દાદાએ એમના 30 અવતારના અનુભવથી વ્યવસ્થિત શક્તિની શોધખોળ કરી કે કઈ રીતે આ કુદરતની સંચાલક શક્તિ, વ્યવસ્થિત શક્તિ જેમ છે તેમ ચલાવે છે અને કોઈની દખલ એમાં છે નહીં, કોઈ વ્યક્તિની દખલ આજે નથી. એટલે શબ્દ પણ કેવો વાપર્યો, વ્યવસ્થિત. અને વ્યવસ્થિત એટલે જેમાં કંઈ ગડબડ હોતી નથી, પરફેક્ટ. એ શક્તિ, એ પરફેક્ટ શક્તિ પરફેક્ટલી ચલાવે છે. વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત રીતે આખું જગત ચલાવે છે. એમાં પાપ પુણ્યના હિસાબો બધા પૂરા થાય છે. કોઈની મરજી આજે ચાલતી નથી. આજે મરજી વ્યવસ્થિતની છે, પણ એ વ્યક્તિ નથી. અહીંયા આપણે એ સમજીએ છીએ. અને આ પોતે કર્યું કરીને જે અંદર થાય છે અને એનાથી જે આખી માનની અંદરની ગર્ભરસની ભૂમિકા ઊભી થાય છે, એમાં ગિલ્ટ ફિલિંગ પણ થાય છે. ગિલ્ટ ફિલિંગ એટલે અપરાધ ભાવ પણ થાય છે. કંઈક સારું કરે તો ગર્ભરસ પણ લે છે, અને કંઈ ઊંધું થાય તો અવળું થાય તો એનો અપરાધ ભાવ પણ થાય છે. હવે બંનેમાં મહાત્માઓએ આપણે જાગૃત રહેવાનું છે. અને આજે ડિસ્ચાર્જ થતો અજ્ઞાન ભાવ નહીં કહીએ આપણે, પણ અજ્ઞાનનું પરિણામ કહીએ, આગળના અજ્ઞાનનું પરિણામ, તેને જાગૃતપણે જોઈને ઓળખ્યા કરીએ અને એની અસરોમાંથી નીકળ્યા કરીએ. કેટલીક વખત સારું કર્યું એટલે કે સારું થયું તો ગર્વરસથી અભિમાન જાગી જાય અને અંદરથી એને દાદાએ કીધું, શ્રીમદ રાજચંદ્રજીના પણ શબ્દો છે, ઉન્મત્ત થાય એટલે છાતી ફૂલીને ફરે એમ કે. અને એ પાછી ભિક્ષુકી એટલે વધારે જેને માન જુએ છે તે જ્યાં અપમાન મળે ને તો ત્યાં રિએક્શન આપે, એટલે ફૂફાડો મારે, એટેક કરે. પછી આ રીતે આપણને આ માન, અને માન વસ્તુ એવી છે કે વિષય ગયા પછી માનનો અને લોભનો પ્રકોપ હોય છે. એટલે આ માન નાનું સરખું દેખાય છે, પણ એ જે આગળના કુંઠાણા ઓળંગવાના છે ત્યાં એ ખૂબ જાગૃતિ માંગે છે. એક વાત અહીંયા સમજવાની છે, અક્રમ વિજ્ઞાનના લીધે આપણને કુંઠાણા ઓળંગવાના રહ્યા નહીં. આપણે તો ઉપર ચડતી શ્રેણી છે, એ ધીમે ધીમે એ બધી શ્રેણી ચઢાઈ જવાની છે. અને આ પગથિયા આપણા માટે રહ્યા નથી, કારણ કે આપણે લિફ્ટ માર્ગમાં છે, અક્રમ લિફ્ટના દાદાઈ માર્ગમાં છે. એમની કૃપાથી આ બધા એને શું કહેવાય સ્ટેપ્સ ઓળંગી જવાના છે. પણ અહીંયા એ સમજવાનું છે, કારણ કે આજે પરિણામ બધા બતાડ્યા છે અહીંયા કે કંઈક સારું થયું તો ગર્ભરસથી છાતી ફૂલાઈને ફરે, અને અંદરથી ઈચ્છા માનની છે એટલે જ્યાં જ્યાં અપમાન મળે ત્યાં એનું રિએક્શન આવે. અને વખતે માન મળ્યું અને અંદર ટેસ્ટ આવ્યો તો કીધું કે ખટકો રાખજે. એટલે ખટકો કેવી રીતે રાખી શકે? પોતે જાગૃતપણે રહે અને આ ખબર પડે કે માન ચાખ્યું, એનો સ્વાદ આવ્યો. માન છે એનું માપ શું છે? એટલે માનનો અહંકાર અંદર છે તે ખબર કેવી રીતે પડે? તો કે અપમાનથી દૂર ભાગે, અપમાનથી ડરે. તો આપણે જાણવું
અને અપમાન જ્યાં મળવાનું હોય ને તો ત્યાં જાય પણ નહીં. અને દાદા કે માનનો રોગ કાઢવા માટે સામે ચાલીને અપમાન થતું હોય તો ત્યાં જવાનું. પછી ઉદય કર્માનુસાર મળે, ઘટે નહીં રોજનો મસ્કો. એટલે વખતે આજે મળે કર્માનુસારી, તો જેમ મસ્કો રોજ નથી મળતો તેવી રીતે માન રોજ મળવાનું નથી. એટલે આની પાછળ આપણે એવી જાગૃતિથી રહીએ અને જાગૃતિથી રહીને આનો માલ ખાલી કરીએ. એટલે આ એક સમજવા માટે આપણે કહીએ છીએ 9મા થી 10મા ગુણસ્થાનમાં એટલે શુદ્ધિ આવવા માટે વિષય મનમાંથી જતો રહે, એટલે વિષયથી મુક્ત થાય, સ્ત્રી વિષયથી મુક્ત થાય. પછી 11મું અને 12મું એટલે 11મું ઓળંગવા માટે, 10મું ને 11મું ઓળંગવા માટે એ માન અને લોભ છે. અને એમાં પૂજાવાની કામના પણ એક પ્રકારે માનમાં જ આવે છે. એટલે આ વસ્તુ પાર કરવા માટે છેલ્લો લોભ જાય, સૂક્ષ્મ લોભ એને કીધો છે. અને એ ગયો ત્યારે પૈસાની લપ નથી હોતી, પણ માનનો લોભ હોય છે. હજુ વધુ મને માન મળે, કારણ કે હું કંઈક છું. હવે એ આખી ભૂમિકા આપણી જાગૃતિની યાત્રા થવાની છે. અને દાદાએ કીધું અમારા જેમ એક્ઝેક્ટનેસમાં આવશો અને સ્પષ્ટ વેદન થશે, એટલે આત્માનો સ્પષ્ટ અનુભવ થશે, જેના પરિણામથી આપણે એવા માર્ક્સ મેળવીશું કે ત્યાં મહાવેલી ક્ષેત્રમાં આપણો જન્મ થશે. આગળ સિમંદર સ્વામી પ્રભુના દર્શન કરીને છેલ્લું આવરણ ખસતા આગળ આ માન અને એની વાત આપણે આગળ જોઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 9:15